અમેરિકાની અંદર ટ્રમ્પ સરકારે ઇલીગલ એટલે કે ગેરકાયદેસર રીતે રહેતા ત્યાંના જે નાગરિકો છે તેમને પોતાના વતન પરત મોકલવાની ડિપોર્ટ કરવાની એક કામગીરી શરૂ કરી છે. પરંતુ જો તમે ત્યાં ઇલીગલ પહોંચ્યા હોય અને તમને પણ ત્યાં ડિપોર્ટ કરવાની કામગીરી શરૂ કરી હોય અને તમે ત્યાં પહોંચ્યા એને લગભગ 10 કરતાં વધારે વર્ષ થયા હોય તો તમારે ત્યાં રહી અને ડરવાની પણ જરૂર નથી. શું કામ? જુઓ આ વિડીયો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકામાં ટ્રમ્પે ઇલીગલ ઇમિગ્રન્ટ્સને દેશમાંથી રવાના કરવાની એક જાહેરાત કરી છે અને એનાથી અમેરિકામાં ગેરકાયદેસર અને દસ્તાવેજ વગર રહેતા લોકોમાં એ ચિંતાનો વિષય છે. અને હવે એમાં સૌથી વધુ જો કોઈનો હિસ્સો હોય તો એ ગુજરાતીઓનો છે. કેમ કે ગુજરાતીઓને પહેલેથી જ કોઈ પણ રીતે અમેરિકા જવાનો ક્રેઝ એ સૌથી વધુ રહ્યો છે. તો સાથે જ ઘણા લોકો એ આજની તારીખમાં પણ અમેરિકા જવા માગે છે અને એ ડંકી રૂટ પણ અપનાવે છે. પણ એટલી બીવાની જરૂર નથી. ઇલીગલ ઇમિગ્રન્ટ એટલે એમને સીધા જ કાઢી મૂકશે એમ ના વિચારશું. દરેક વ્યક્તિને આ ઇલીગલ ઇમિગ્રન્ટથી જોખમ નથી. અમે અમેરિકન સરકારની પ્રાયોરિટી ક્રિમિનલ રેકોર્ડવાળા અને થોડા સમય અગાઉ બોર્ડર ક્રોસ કરીને આવેલા લોકોને ડિપોર્ટ કરવાની જે કામગીરી ચાલી રહી છે ત્યારે અમે આખા મામલે રિસર્ચ કર્યું. ત્યારે અમેરિકામાં ડોક્યુમેન્ટ વગર રહેતા લોકો પાસે હજુ પણ ઘણા રસ્તાઓ છે જેનાથી ટ્રમ્પ તેમને કાઢી નહીં શકે. તો અમેરિકામાં જવા માંગતું હોય એમની જોડે પણ ત્યાં કાયદેસર રીતે રહેવા માટેના ઘણા રસ્તાઓ છે. ત્યારે અમેરિકામાં કોઈ ઇલીગલ ઇમિગ્રન્ટ કઈ રીતે અલગ અલગ કાયદેસરની પદ્ધતિથી ત્યાંનો નાગરિક બની શકે છે, સૌથી પહેલાં એ જાણીએ. આખી ઘટનાક્રમમાં કાગળિયા કે દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકાના સિટીઝન કે કાયદેસરના પરમેનન્ટ રેસિડેન્ટ જોડે લગ્ન કરે તો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ હેઠળ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. જો પેરેન્ટ્સ એટલે કે માતા પિતા, બાળક કે ભાઈ બહેન અમેરિકામાં સિટીઝન કે પરમેનન્ટ રેસિડેન્ટ હોય તો ફેમિલી બેઝ પિટિશનના આધારે ક્વોલિફાય થઈ શકે છે. આ સિવાય અસાઇલમ કે રેફ્યુજી સ્ટેટસ કે જે આપણે ડંકી મૂવીમાં જોયું છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના દેશમાં રંગભેદ, ધાર્મિક ભેદભાવ, નેશનાલિટી કે પોલિટિકલ ઓપિનિયન કે જેમાં રાજકીય ભાવનાથી થઈ રહેલી અત્યાચારથી પીડિત હોય તો એ અમેરિકામાં એન્ટર થયાના 1 વર્ષમાં અસ્લાઇમ હેઠળ ક્વોલિફાય થઈ શકે છે. અને જો એમની અરજી મંજૂર થઈ જાય તો 1 વર્ષ પછી તે ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. હવે છે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ. તો અમુક દેશોમાં કેટલાક ઇમિગ્રન્ટ્સ યુદ્ધ, પૂર, ભૂકંપ, વાવાઝોડા અને આગ જેવી કુદરતી આપત્તિ કે અન્ય કોઈ મોટા ક્રાઇસિસના આધારે ટેમ્પરરી પ્રોટેક્ટેડ સ્ટેટસ એટલે કે TPS માટે ક્વોલિફાય થઈ શકે છે. જેમાં ટેમ્પરરી પ્રોટેક્શન એટલે કે વર્ક પરમિટ હોઈ શકે છે. અને આખી આ ઘટનાની અંદર કોવિડ જેવી સિચ્યુએશન આવી તેવી પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે. જો કોઈ અનડોક્યુમેન્ટેડ એટલે કે દસ્તાવેજ વગરનું ઇમિગ્રન્ટ અમુક ક્રાઇમથી પીડિત હોય જેમ કે ડોમેસ્ટિક વાયોલન્સ, હ્યુમન ટ્રાફિકિંગ કે જીવલેણ હુમલો અને અન્ય વ્યક્તિ કાયદાકીય પ્રક્રિયાને સહકાર આપતો હોય તો એ અમેરિકામાં યુ વિઝા માટે ક્વોલિફાય થઈ શકે છે. જેમાંથી પરમેનન્ટ રેસિડેન્સી પણ મળી શકે છે. એમ્પ્લોયમેન્ટ બેઝ સ્પોન્સરશિપ તો કેટલાક દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ વર્ક બેઝ ગ્રીન કાર્ડ માટે એલિજિબલ થઈ શકે છે. પણ જો એ જ્યાં નોકરી કરે છે એ સ્પોન્સર કરવા તૈયાર હોય અને એમની કન્ડિશન અને ક્રાઇટેરિયા પ્રમાણે હોય તો જો કોઈ દસ્તાવેજ વગરના ઇમિગ્રન્ટ અમેરિકામાં 1 જાન્યુઆરી 1972થી સતત રહે છે તે લીગલ સ્ટેટસ વગર રજિસ્ટ્રી એક્ટ હેઠળ ગ્રીન કાર્ડ માટે એપ્લાય કરી શકે છે. જો કોઈ ઇમિગ્રન્ટ અમેરિકામાં 10 વર્ષ રહે છે અને સારી વર્તણૂક રહી છે તો એમને કાઢી મૂકવાની અમેરિકાના કોઈ પારિવારિક સિટીઝનને મોટી તકલીફ ઊભી થાય એમ હોય તો એ વ્યક્તિ જજની રૂલિંગથી સિટીઝનશીપ મેળવી શકે છે. અમુક દેશોમાં જે જમીન પર બાળકનો જન્મ થાય છે એ દેશોનો એને નાગરિક ગણવામાં આવે છે. એટલે એના આધારે અમેરિકામાં જન્મનારું બાળક અમેરિકન નાગરિક ઓટોમેટિક જ બની જાય છે. જેમાં અમેરિકા, કેનેડા સહિત યુરોપના કેટલાક દેશો સહિત કુલ 30 દેશો છે કે જેમાં આ પ્રકારની સિટીઝનશીપ મળે છે. જ્યારે ભારત સહિતના બાકીના દેશોમાં મા બાપ જો એ દેશના નાગરિક અથવા સિટીઝન હોય તો જ એમને નાગરિકતા મળે એવો નિયમ છે. એટલે અમેરિકન નાગરિકતા મેળવવા માટે હજુ એક રસ્તો છે બર્થ રાઇટ સિટીઝનશીપનો.
જેમાં મા બાપ અમેરિકાના ના હોય પણ બીજા કોઈ દેશના હોય પણ બાળકનો જન્મ અમેરિકામાં થાય એટલે ઓટોમેટિક અમેરિકન સિટીઝનશીપ બને છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં બર્થ રાઇટ સિટીઝનશીપ બંધ કરવા માટે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઇન કરેલો, જેમાં આ કાયદો 20 ફેબ્રુઆરીથી રદ થઈ જવાનો હતો. પણ ટ્રમ્પની આ જાહેરાત પર અમેરિકામાં જ ઘણો વિરોધ થયો અને કોર્ટમાં અરજીઓ પણ થઈ. આ નિયમ અમેરિકામાં 150 વર્ષ કરતાં જૂનો છે અને આ અમેરિકાના બંધારણનો હિસ્સો છે. ત્યારે કોર્ટે ટ્રમ્પના આ ઓર્ડરને સ્પષ્ટ રીતે ગેરબી આધારે અણીએ જાહેર કરી દીધો છે અને એના પર રોક લગાવી છે. એટલે બર્થ રાઇટ સિટીઝનશીપ માટે વર્ષોથી જે નિયમો હતા એ જ હાલ છે. ટ્રમ્પના કહેવાથી એ બંધ નથી થઈ રહ્યું અને હવે આ બર્થ ટુરિઝમથી કેવી રીતે બાળક જ નહીં પરંતુ એમના માતા પિતા પણ અમેરિકાના સિટીઝનશીપ મેળવી શકે છે એ જોઈએ તો સૌથી પહેલાં પેરેન્ટ્સ ભણવાના કે રિસર્ચ કે નાની મોટી નોકરીના બહાને કે પછી ટુરિસ્ટ વિઝા લઈને અમેરિકામાં ત્યાં સુધી રોકાય કે જ્યાં સુધી બાળકનો જન્મ ના થઈ જાય. પછી સરકાર સામે અમુક દલીલ કરતા કે ભાઈ છોરું નાનું છે તો એને છોડીને કેવી રીતે જઈ શકીએ, એટલે એવું કહીએ તો પોતાની રોકાવાની મુદત ધીરે ધીરે વધવા લાગે, પછી નાગરિકતાની ડિમાન્ડ કરવા લાગે. એટલે અમેરિકા સરકારે એનો દુરુપયોગ પર નિયમો બનાવી દીધા છે. પરંતુ હવે કડક નિયમો જોઈએ તો અમેરિકામાં જન્મેલું બાળક 21 વર્ષનું થતાં પહેલાં પોતાના પેરેન્ટ્સના ગ્રીન કાર્ડ માટે એપ્લાય ના કરી શકે. સાથે જ બાળકે સાબિત કરવું પડે કે આર્થિક રીતે મજબૂત છે અને પેરેન્ટ્સ ત્યાં રહીને અમેરિકન લોકો પર બોજ નહીં બને. તો ગ્રીન કાર્ડ મળ્યા પછી પણ પેરેન્ટ્સ નાગરિકતા માટે બીજા 5 વર્ષ પછી અરજી કરી શકે છે. જોકે આ બર્થ સિટીઝન રાઇટનો ફાયદો જોઈએ તો બાળકને અમેરિકન સિટીઝનશીપ મળવાથી યુએસનો પાસપોર્ટ મળી જાય છે, અમેરિકામાં ઓછા ખર્ચે ભણી શકે, સ્કોલરશિપ મળી શકે અને હેલ્થ ફેસિલિટી સારી મળે, જોબ બેનિફિટ મળે અને અમેરિકન સિટીઝનશીપને મળતા દરેક ફાયદા મળે. મેન એ કે જ્યારે 21 વર્ષની ઉંમર થાય એટલે એને સ્પોન્સર કરવાથી એના ફેમિલી મેમ્બર્સ કાયદેસર અમેરિકા રહી શકે અને એના 5 વર્ષ પછી સિટીઝનશીપ બની શકે. હવે જો ટ્રમ્પ આ કાયદો રદ કરવો હોય તો બંધારણમાં ફેરફાર કરવા પડે. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે 6 વર્ષ પહેલાં રાષ્ટ્રપતિ હતા ત્યારે આ મુદ્દો ઉઠાવીને આ કાયદો રદ કરવાની વાત કરી હતી. ત્યારે ટ્રમ્પ કહેતા હતા કે કાર્યકારી ઓર્ડર લઈને આ નિયમ રદ કરી શકાય, પણ કશું કરી શક્યા ન હતા અને આ વખતે પોતે આ મુદ્દો ઉઠાવીને જીત્યા છે. એટલે પોતાના વોટર્સને ખુશ કરવા જાહેરાત તો કરી દીધી, પણ બધાને ખબર હતી કે અમેરિકાના બંધારણના બેઝિક સિદ્ધાંતો વિરુદ્ધ આ વાત ટકવાની નથી. એટલે કોર્ટે એના ઉપર રોક લગાવી દીધી છે. જો કે અમેરિકાના રાષ્ટ્રપતિમાં આ અમેરિકાના બંધારણમાં કોઈ રાષ્ટ્રપતિ એમ ફેરફાર ના કરી શકે. એટલે આ રસ્તો હજુ પણ અમેરિકાના સિટીઝન બનવા માટે અને હજુ પણ ત્યાં કાયદેસર રહી શકવા માટે રસ્તો એ ખુલ્લો છે. ભારતને જન્મ આપવા અમેરિકા જતા રહેલા અને ત્યાંની સિટીઝનશીપ મેળવવા જાય છે એને બર્ગ ટુરિઝમ, એન્કર બેબી અને ચેન માઇગ્રેશન પણ કહેવાય છે. એટલે જે કોઈ એ માતા પિતા છે એ ટુરિસ્ટ વિઝા ઉપર, એજ્યુકેશન વિઝા ઉપર અમેરિકા જાય છે ને ત્યાં જઈને બાળકને જન્મ આપે છે અને ત્યાંની સિટીઝનશીપ મેળવવા માટે પ્રયત્નો કરે છે, જેને બર્ગ ટુરિઝમ, એન્કર બેબી અથવા તો ચેન માઇગ્રેશન પણ કહે છે. જો કે આ તમામ બાબતો માટે ઇમિગ્રેશન લોયરને કન્સલ્ટ કરવા જોઈએ, કેમ કે દરેક કેસ એ અલગ અલગ હોય છે અને કાયદામાં ફેરફાર આવતા જ રહેતા હોય છે. તો સાથે જ ઇમિગ્રેશન ફ્રોડથી એ પણ બચીને રહેવું જોઈએ, કેમ કે દરેક ઇમિગ્રેશન માટે જે એજન્ટો કામ કરતા હોય છે એ તમને મોકલી તો દેતા હોય છે, પરંતુ ત્યાંના કાયદા કાનૂન જે ફેરફાર થતા હોય છે તે તેમને પણ ખ્યાલ નથી હોતો, જેના કારણે તમારે ત્યાં જઈને કાં તો ફસાવવું પડે અને જો તમારા લક કામ કરી ગયા તો તમે બચી પણ જતા હોય છો. ઘણા ગઠિયાઓ તત્કાલ લીગલ સ્ટેટસના નામે છેતરપિંડી પણ બહુ જ કરતા હોય છે. તો બને એટલા ડોક્યુમેન્ટ્સ ભેગા કરો જેમાં રાઇટહાન્ડના પુરાવા, વર્ક હિસ્ટ્રી અને યુએસ સિટીઝન જોડે સંબંધ કાઢીને કાયદાને લગતી બાબતોથી અપડેટ રહીને તમારો મજબૂત કેસ બનાવો. એટલે ટ્રમ્પની ધમકીથી તમે ડરવાને બદલે કઈ રીતે કાયદેસર રહીને નાગરિકતા મેળવી શકાય એ નિયમો અને સાથે જ રસ્તા જાણીને પ્રોસેસ શરૂ કરો. અમારો વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ જ પ્રકારની અપડેટ જોવા માટે અમારી ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. નમસ્કાર.